દર્શકો હતા ત્યાર સુધીના સમાચાર। હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। ગઢ ખાતે ચામુંડા માતાજીના મંદિરે પંચવર્ષીય પ્રતિષ્ઠા પાટોત્સવ મહોત્સવ યોજાયો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે વર્ષો પુરાણું પૌરાણિક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે। થરાદ સાંચોર હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સાંચોર હાઈવે ઉપર પાપરના ખેડૂત દ્વારા ઓર્ગેનિક ખારેકની ખેતી દ્વારા લાખોની કમાણી। રાસાયણિક ખાતરોના ઉપયોગથી માનવ સહિત પ્રકૃતિને પણ આડઅસર થતી। વાવ પંથકના છેવાડે આવેલ ગામડાઓમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ગઢ ખાતે ચામુંડા માતાજીના મંદિરે પંચવર્ષીય પ્રતિષ્ઠા પાટોત્સવ મહોત્સવ યોજાયો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે વર્ષો પુરાણું પૌરાણિક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિરનો 5 વર્ષ અગાઉ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। મંદિરને બંસીપાલ પથ્થરમાં કોતરણી કરી નવીન બનાવવામાં આવ્યું હતું અને 3 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં ચામુંડા માતાજી સહિત નવદુર્ગા માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી। જે પ્રતિષ્ઠા મહોત્સવને 5 વર્ષ પૂર્ણ થતા મંગળવારે પંચવર્ષીય પ્રતિષ્ઠા પાટોત્સવ યોજાયો હતો, જેમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ યજ્ઞમાં હરિદ્વાર પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજમાનોને આહુતિ આપવામાં આવી હતી। ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યજ્ઞમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે સાથે મંદિરના નિર્માણ માટે દાન આપનારા દાતા સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર પંચવર્ષીય પ્રતિષ્ઠા પાટોત્સવનું આયોજન ગઢ સનાતન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। થરાદ સાંચોર હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સાંચોર હાઈવે ઉપર કેમિકલ ભરેલા ટેન્કરે અચાનક પલટી મારતા ટેન્કરમાં આગ લાગી, જેમાં ટેન્કર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું અને ટેન્કરમાં આગ લાગવાથી થરાદ સાંચોર હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા હાઈવે બ્લોક થઈ જવા પામ્યો। અકસ્માતમાં આગ લાગવાની ઘટનાને પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જેને લઈને ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી। રાસાયણિક ખાતરોના ઉપયોગથી માનવ સહિત પ્રકૃતિને આડઅસર થતી હોવાનું સામે આવી રહ્યું છે। રાસાયણિક ખાતરોના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે, ત્યારે ખેડૂતો ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરે તેવા પ્રયાસો સરકાર સહિત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે સરહદી વિસ્તાર બનાસકાંઠા બાબરની સેવાભાવી અન્નપૂર્ણા ટ્રસ્ટ સાથે જોડાયેલા ખેડૂત પુત્ર સુરેશભાઈ લવજીભાઈ ઠક્કરની તેમણે ભાવર તાલુકાના અબાળા ગામે પોતાના 10 વીઘા ખેતરમાં ખારેકનું વાવેતર કરેલ છે, જેનો ઉછેર પૂર્ણપણે ઓર્ગેનિક ખાતર દ્વારા કરવામાં આવ્યો, જેમાં ગૌમૂત્ર, છાણ, આંકડો, રાંધેલા ભાત, ધતુરો, બીલીપત્રના પાન, છાશ, લીમડો વગેરે મિક્સ કરીને ઓરબેટ બેગમાં નાખીને લિક્વિડ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ ખાતર ખારેકના છોડીને પાણી સાથે આપવામાં આવે છે, જેનાથી અઢળક ઉત્પાદન મળે છે। સુરેશભાઈએ જણાવ્યું કે આ ઓર્ગેનિક ખારેકની ખેતી હું છેલ્લા 10 વર્ષથી કરું છું। દર વર્ષે 10 લાખથી વધુ ખારેકનું વેચાણ કરીને સારી કમાણી થાય છે, જેમાં વર્ષે 1.5 લાખનો ખર્ચ થાય છે। પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ ન કરી ઓર્ગેનિક ખેતી કરવા દેશમાં ખેડૂત મિત્રોને સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું, જેનાથી લોકો રોગમુક્ત રહેશે અને દેશ માટે પણ ખૂબ સારી વાત છે ને દેશને સમૃદ્ધિ બનાવવા ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ। જય સિયારામ। મારું નામ ઠક્કર સુરેશકુમાર લવજીભાઈ છે। ભાભરનો વતની છું। અબાળા ગામે ઓર્ગેનિક ખારેકનું ફાર્મ છે, જેમાં છેલ્લા 10 વર્ષથી હું ખારેકની ખેતી કરું છું। તેની સાથે ઘણા બધા છે, પણ મારી મેઇન ખેતી ખારેકની છે, જેની અંદર અમે પહેલાં બેરલની અંદર જીવામૃત બનાવીને ચડાવતા હતા। છેલ્લા ઘણા સમયથી આ ઓર્બેટ બેગ લાવી છે, જે બેગની અંદર 3300 લીટર એનું લિક્વિડ ખાતર તૈયાર થાય છે, જેમાં રોજ 170 લીટર ખાતર, જેની અંદરથી લિક્વિડ ખાતર અમે કાઢી શકીએ છીએ અને 170 લીટર લિક્વિડ ખાતર અમે નાખી શકીએ છીએ। જેને ઓર્ગેનિક કરવું હોય તેને આ બેગથી સારી રીતે ખેતી થઈ શકે છે। આ 170 લીટરમાં
30 લીટર ગૌમૂત્ર આવે છે, 30 લીટર છાશ આવે છે, 30 કિલો છાણ આવે છે, 5 કિલો ગોળ આવે છે, 3 કિલો રોંધેલા ભાત નાખવામાં આવે છે, 2 કિલો લીમડો નાખવામાં આવે છે, 2-3 કિલો આકડો નાખવામાં આવે છે, 1.5 કિલો ધતુરો નાખવામાં આવે છે, 1.5 કિલો બીલીપત્રના પાન. આ બધું મિક્સર કરી ગ્રાઇન્ડિંગ કરી અને બેરલની અંદર નાખી મિક્સ કરી હલાવી અને બેરલની અંદર રોજ આ બેગમાં ચડાવવામાં આવે છે અને બીજી બાજુથી 170 લીટર કાઢી શકાય છે. આ છેલ્લા ઘણા બધા સમયથી અમે આ રીતે ઓર્ગેનિક ખેતી કરી રહેલ છીએ અને જેનો ખૂબ બધો લાભ અમને મળી રહેલ છે. આ ખેડૂત મિત્રોએ જો ખેતી કરવી હોય અને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો અમારી પાસે ફક્ત 2 જ ગાયો છે અને 2 ગાયથી જ અમે આ બધો ઓર્ગેનિક ખેતી કરી રહેલ છીએ, જેનો અમને અઢળક લાભ મળી રહેલ છે. તો આપણે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ નહીં કરી ઓર્ગેનિક ખેતી કરીએ અને આવીને જુઓ કે આ કઈ રીતે થઈ શકે છે અને કેવું સરળ છે. એટલો બધો કોઈ ખર્ચ નથી કે જેનાથી કરીને આપણને કોઈ ના કરી શકીએ એમ. અને આપણે ખેડૂત છીએ, જો ઓર્ગેનિક ખેતીથી ઉત્પન્ન કરી અને જો લોકોના સુધી મોકલશું તો લોકો નિરોગી રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે અને ઓર્ગેનિક ખેતી કરવી આપણા માટે તેમજ દેશ માટે પણ ખૂબ સારી વસ્તુ છે. તો હું દરેકને વિનંતી કરું છું કે આ રીતે બધાય અમારા ફાર્મ ઉપર એવું હોય તો આવીને જુઓ અને અમારી આ ઓર્ગેનિક ખારેકનું ટેસ્ટ કરી જુઓ અને તમને ખ્યાલ આવી જશે કે ઓર્ગેનિક વસ્તુ શું છે અને કેવું એનું ઉત્પાદન મળે છે અને કેટલી એની મીઠાશ આવે છે. તો દરેક ખેડૂતોને અને જેને કોઈ ખારેક ખાવા ચાહતા હોય એ અમારા ખારેકની ફાર્મની ખારેક ખાય અને ટેસ્ટ કરી જુએ. જય સિયારામ. વર્ષે કેટલું ઉત્પાદન થતું હશે ને કેટલી આવક મળે છે? વર્ષે 10 લાખ રૂપિયાથી વધારેનું ઉત્પાદન થાય છે અને લગભગ 1.5 લાખ રૂપિયાનો અમારો વાર્ષિક ખર્ચ છે. 8-8.5 લાખ રૂપિયા અમને આ ફાર્મમાંથી મળે છે. તમે કેટલા વીઘામાં વાવેતર કરેલ છે? અમારું 10 વીઘામાં ખેડૂતનું વાવેતર છે. ખારેકનું વાવેતર છે 220 એક ફાર્મમાં અને બીજા ફાર્મમાં 180 ખારેક છે. ઓર્ગેનિક ખાતરથી બીજા શું ફાયદા થઈ શકે? ઓર્ગેનિક ખાતરથી અળસિયા બીજી જાતની કોઈ પણ જાતની રોગચાળો નથી આવતો કે ઓર્ગેનિક તમે ગમે એટલું ખો તો એનાથી તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુદરતી રીતે જ આ બધું ઉત્પાદન થાય છે એનું. તો તમે ખેડૂતોને શું સંદેશો આપો? ખેડૂતને અમે એ સંદેશો આપીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. ખરેખર આ પેસ્ટિસાઇડને હવે આપણે તિલાંજલિ આપી અને બધાય ખેડૂત મિત્રોએ ઓર્ગેનિક ખેતી તરફ વળી અને દેશને સમૃદ્ધ બનાવવા માટે કરીને આપણે આ પ્રયત્ન કરવો જોઈએ. બાબરના નેસણા ગામે વીજળી પડતા 2 પશુઓના મોત થતા પશુપાલક પર આભ ફાટ્યું. બાબરના નેસણા ગામે વીજળી પડતા 2 પશુઓના મોત થતા પશુપાલક પર આભ ફાટ્યું. બાબર પંથકમાં ગત સાંજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેમાં ગાજવીજ થતા બાબરના નેસડા ગામે કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં નેસડા ગામની સીમમાં આવેલા અમથાજી ઠાકોરના ખેતરમાં વીજળી પડતા ખેતરમાં ઝાડ નીચે બાંધેલ ગાય અને ભેંસ પર વીજળી 2 પશુઓના મોત નીપજ્યા. ત્યારે 2 પશુઓના મોત થતા ખેડૂતને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. જોકે વીજળી પડવાથી 2 પશુઓના મોત થતા વેટરનરી ડોક્ટર અને તલાટી દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું. જોકે વીજળી પડતાની ઘટનાને લઈને મોટી સંખ્યામાં ગામ લોકો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તંત્ર દ્વારા પશુપાલન સહાય આપવા માટેની મદદ કરી હતી. ગામ નેસડા ગઈકાલે 2 પશુના મરણ થયા હતા, એક ગાય અને એક ભેંસ. અમારા પાડોશી જે અંબારામભાઈ અમથાભાઈ તેમના 2 મરણ થયેલા છે, એમને કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માગ છે. ગઈ રાત્રે 9 વાગ્યાના સુમારે જ્યારે વાવાઝોડું ને વરસાદ અહીંયા બહુ તોફાન હતું, તો ઠાકોર અમથાજી દેસડાજીને ત્યાં 2 પશુઓ મૃત્યુ પામેલ છે. એમના ઝાડ નીચે પશુઓ ઊભા હતા, એક ગાય અને એક ભેંસ. તો આમ તો રાત્રે ને રાત્રે જાણ તલાટીશ્રીને જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી હતી, અમારા ભાર્ગવભાઈને પણ જાણ કરી હતી મેં રાતે ને રાતે, અને અમને પણ મને ફોન આવ્યો હતો તો મેં જાણ કરી, અથવા ડૉક્ટરને પણ સવારે વહેલી જાણ કરી હતી. તો આપ યોગ્ય સહાય આપવા મારી એક નમ્ર વિનંતી છે કે એમના પશુ નિર્ભર ઘર અને પશુ નિર્ભર જ્યારે મરતું હોય ત્યારે પોતાને ખૂબ દુઃખ લાગતું હોય છે, પણ હું સવારે વહેલો આવી અને અમને કીધું કે મેં ડૉક્ટરને બોલાવું અને તંત્રને જાણ કરેલી છે. તો આપ શ્રી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે યોગ્ય સહાય આપવા વિનંતી. ઠાકોર જયંતિભાઈ ભૂરાભાઈ નેસડા, અમારા પાડોશી એવા અંબારામભાઈ અમથાજીની ગઈ રાત્રે
એમના ખેતરમાં એક ઢોર બાંધેલા હતા, ભેંસ અને ગાય, જે ગઈ રાત્રે વીજળી અને વરસાદ સાથે વીજળી પડવાથી ભેંસ અને ગાયનું મોત નીપજ્યું છે, જે અમને જીવન નિર્વાહ માટેનું હતું. અત્યારે હાવ નોંધારા થઈ ગયા છે. એમની સરકાર જોડે એટલી માગણી છે કે એમને કોઈ સહાય ચૂકવવામાં આવે એ વિનંતી બસ. તો ગઈકાલે તમારા ખેતર ઉપર વીજળી પડી વાર વીજળી પડવાથી શું થયું? ગાય ને બે આડી ગયા. શું નામ તમારું? મારો વરસાદ મારું નામ મમતાભાઈ દેહડાભાઈ છે. ગઈ રાતે વીજળી પડતાં 2 પશુના મરણ થયેલ છે. અમને ટીમને મેં જાણ કરેલ છે, ટીમ અહીં આવેલ છે. કેટલું નુકસાન થયું છે? મારી 2 હાથ જોડીને વિનંતી છે, યોગ્ય સહાય મને મળે. કેટલું નુકસાન થયું છે આમ તમારા? ગાય મરી ગઈ. એક ગાય અને એક ભેંસ મરેલ છે. ગામ નેસડા, તાલુકો ભાભર. હું પશુપાલનનો વ્યવસાય કરું છું. પશુપાલનનો વ્યસન કરું. વ્યવસાય વાવ પંથકના છેવાડે આવેલ ગામડાઓમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે ગતરોજ સોમવારના મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે વીજળી કડાકા અને ભડાકા સાથે સરહદી પંથકના ચોથા નેસડા, રાછેણા, લોદરાણી, ચંદનગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતાની સાથે જ ઉનાળુ બાજરીમાં ભારે નુકસાન થયું. જોકે પવન સાથે વરસાદ પડતા ઉનાળુ બાજરી જમીન દોસ્ત થઈ ગયું હતું ને જેને લઈને ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ સર્જાયો. જોકે તૈયાર થયેલ બાજરી પર વરસાદ પડતા બાજરીના પાકને મોટું નુકસાન. ભર ઉનાળે વરસાદ પડતા ચોમાસું જેવો માહોલ સર્જાયો. સતત 2-3 દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી. ડીસામાં પાટણ હાઈવે ભોપાલનગર ફાટક પર બ્રિજના અભાવે ટ્રાફિકની સમસ્યા. રોંગ સાઈડમાં વાહનો સામસામે ભરાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ. ડીસામાં પાટણ હાઈવે ભોપાલનગર ફાટક ઉપર બ્રિજના અભાવે ટ્રાફિકની સમસ્યા. રોંગ સાઈડમાં વાહનો સામસામે ભરાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ધારાસભ્ય, સાંસદ અને અધિકારીઓને રજૂઆત છતાં પરિણામ શૂન્ય. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાલનગર પાસેના રેલવે ફાટક પર દિવસ દરમિયાન ટ્રેનોની આવજા રહેતા ફાટક વારંવાર બંધ થઈ જતો હોય હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ઘણા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ ફાટક ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ ભોપાલનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. અહીં દિવસભર હજારો વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે ને જેમાં બંને તરફ રોંગ સાઈડે પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે. ત્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા હોય છે ને ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારી અધિકારીઓને ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા વારંવારની રજૂઆત અને આવેદનપત્ર આપવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે. ભાભરમાં દુકાનની છત તૂટતા અફડાતફડી મચી. ભાભર રાધનપુર હાઈવે ઉપરથી જલારામ મંદિર જવાના રસ્તા ઉપર આવેલ જલિયાણા મોબાઈલ દુકાન શોપિંગની છત તૂટતા તેની ઉપર રહેલા બોર્ડ અને છતનો કાટમાળ નીચે પડતા રસ્તા ઉપર પાર્કિંગ કરેલા બાઇકો અને લોકોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. દુકાન પરથી છત પડતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો. હાઈવે નજીક ભરચક એરિયામાં આ ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને છત નીચે દબાઈ ગયેલ બાઇકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો હાશકારો લીધો. ધાણદા ખાતે બેંગલુરુમાં શહીદ થનાર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઈ. પગ લપસી જતા ચરણામાં પડેલ જવાનનું નિધન થતા માતરે વતનમાં અંતિમ ક્રિયા કરાઈ. મૃતક જવાનની અંતિમ યાત્રા નીકળતા ગામ આખું હિબકે ચડ્યું. બેંગલુરુમાં ફરજ બજાવતા પાલનપુર તાલુકાના ધાણદા ગામના એક જવાનનું પગ લપસી જતા ઝરણામાં ગરકાવ થવાને લઈને તેમનું અવસાન થયું. મૃતક જવાનના પાર્થિવ દેહને માતરે વતન ધાણદા ગામે લવાયો, જ્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. પાલનપુર તાલુકાના ધાણદા ગામનો કૌશિકભાઈ રગજીભાઈ ચૌધરી 4 વર્ષ અગાઉમાં ભૂમની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. આ જવાન બેંગલુરુમાં ફરજ બજાવતો હતો, જ્યાં સોમવારના રોજ આ જવાન બેંગલુરુ નજીક ઝરણા પાસે ગયા હતા અને જ્યાં અચાનક તેમનો પગ લપસી જતા તેઓ ઝરણામાં પડી જતા તેમનું અવસાન થયું. જોકે આર્મી દ્વારા મૃતક જવાનના મૃતદેહને તેના માતરે વતન ધાણદા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં મંગળવારે સવારે મૃતક જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનભેર સલામી આપવામાં આવી. જે બાદ મૃતક જવાનની ગામના અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી, જેને લઈને ગામ હિબકે ચડ્યું હતું. જોકે મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જોકે એક જુવાન જોધ આર્મી મેનનું આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
દર્શકો આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ.